ચોથા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે। દાહોદના અભલોડ ગામે લગ્ન પ્રસંગમાં 200થી વધુ લોકો બીમાર પડ્યા, જ્યારે જામનગરની મોટી ખાવડી લેબર કોલોનીમાં પણ 47 લોકોને ભોજન બાદ પેટમાં દુખાવો અને ઉલટીની ફરિયાદની સાથે હોસ્પિટલ ખસેડવા પડ્યા। બંને ઘટનાઓ એક જ સવાલ ઊભો કરે છે, શું આપણે જે ખાઈ રહ્યા છીએ તે ખરેખર સુરક્ષિત છે? ખાસ કરીને મોટા સમારોહમાં ખોરાકની ગુણવત્તા અને હાઇજીન પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી, જેના કારણે ખોરાક લાંબા સમય સુધી ખુલ્લો રહે છે, જ્યારે યોગ્ય સ્ટોરેજ પણ ન હોવું અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન થવું જે આરોગ્ય માટે જોખમી બની રહ્યું છે। આ ઘટનાઓ ચેતવણી છે કે હવે ખાદ્ય સુરક્ષા માત્ર કાગળ પર નહીં, જમીન પર કડક અમલમાં લાવવાની પણ જરૂર છે, નહીં તો એક જ ભોજન સેંકડો લોકોના આરોગ્ય માટે ખતરો બની શકે છે। અને રાજ્યમાં જે પ્રમાણે હવે જે ભેળસેળનો મુદ્દો પણ ચર્ચામાં આવી રહ્યો છે ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે હલકી ગુણવત્તાનું જે ભોજન છે અથવા તો જે ખાદ્ય પદાર્થ છે તેનો ઉપયોગ સતત કરવામાં આવી રહ્યો છે, જેના કારણે નાગરિકોના સ્વાસ્થ્યની સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થઈ રહ્યા છે, જ્યારે ભોજન બાદ પણ લોકોને હવે દર્દ થઈ રહ્યો છે, ઉજાળા ઉલટીના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને ફૂડ પોઈઝનિંગની અસરનો પણ સામનો લોકો કરી રહ્યા છે। જ્યારે એક જ દિવસમાં 2 ઘટના સામે આવી રહી છે, જેમાં જામનગર ખાતે પણ એક આવી ઘટના ઘટી છે અને તે બાદ બીજી જગ્યાએ પણ આ પ્રકારની ઘટનાનો સામનો કરવો પડી રહ્યો છે। તો અહીંયા પ્રશ્ન ઊભો થાય કે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ શું કરી રહ્યું છે? જો હવે શહેરમાં અને અનેક દુકાનોમાં જો આવા ભેળસેળવાળા ખોરાક મળી રહ્યા છે તો પછી કેમ હવે કાર્યવાહી કરાતી નથી? જ્યારે દાહોદના અભલોડ ગામે પણ આવી ઘટના બની છે, જામનગરમાં પણ ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે। જામનગરમાં લગ્ન પ્રસંગનો એક કાર્યક્રમ હતો, તે દરમિયાનની આ ઘટના બની છે અને તેમાં 200થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। 1000થી વધુ લોકો આ જે કાર્યક્રમ છે તેમાં બોલાવવામાં આવ્યા હતા અને જામનગરની પણ એક ઘટના છે, જેમાં મોટી ખાવડીની લેબર કોલોનીમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે। જે મજૂરો છે તે લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે અને આશરે 47 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે, જેના કારણે સેંકડો લોકો બીમાર પડ્યા છે। એક તરફ દાહોદમાં 200થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ રહી છે અને બીજી તરફ હવે જામનગરમાં 47 જેટલા જે લેબરો છે, શ્રમિકો છે, તે લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક આગેવાન ગજેન્દ્રસિંહ ઝાલા જોડાઈ ગયા છે। ગજેન્દ્રભાઈ, એક જ દિવસમાં 2 ફૂડ પોઈઝનિંગની ઘટના, શું કહેશો? ખરેખર આ ખૂબ ગંભીર બાબત કહેવાય, કારણ કે અત્યારના સમયની અંદર આપણે જનતાના આરોગ્યની જો ચિંતા નહીં કરીએ અને આવી રીતના ફૂડ પોઈઝનિંગથી ગુજરાતના લાખો લોકો હેરાન થાય અને બાળકો અને મહિલાઓના મૃત્યુ થાય તો આ ખૂબ એટલે ખૂબ ગંભીર બાબત કહેવાય। અને આપણે જાણીએ છીએ કે વારે કવેરાએ છે આ અખાદ્ય પદાર્થ વેચવાનું હોય, ડુપ્લિકેટ અને ભેળસેળ વાળા ખાદ્ય પદાર્થો વેચવાના હોય, આવી ઘટનાઓ સામાન્ય બનતી જાય છે, ગુજરાતમાં પણ બનતું જાય છે। તો આ એક સમાજ માટે અને સરકાર માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે, કારણ કે આપણે જોઈએ છીએ કે કાયદાઓનું પૂરતું પાલન કરવામાં નથી આવતું। ભેળસેળયુક્ત ખોરાક વેચવા, સબસ્ટાન્ડર્ડ ખોરાક વેચવા માટે આપણે જોઈએ તો ભારતીય ન્યાય સંહિતાની અંદર સેક્શન 275 ની અંદર પણ જોગવાઈ છે, તેમજ ફૂડ સેફ્ટી એક્ટ 2006 ની અંદર પણ 6 મહિનાથી લઈ અને આજીવન સુધીની સજા અને ₹1 લાખથી લઈને 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે, પણ આનું કે પાલન કે અમલવારી થતી નથી। રાજ્યની અંદર આપણે જોઈએ કે ફૂડ સેફ્ટી ઓફિસર છે એ પોતાની જવાબદારી નિભાવતા નથી, એટલે આ ઘટનાઓ ઘટે છે। તો આના માટે થઈને રાજ્ય સરકારે, તંત્રે, એમાં પોલીસ તંત્ર હોય, ફૂડ સેફ્ટી ઓફિસર હોય, એ ફૂડ સેફ્ટી ઓફિસર માત્ર સોપાના ગાંઠિયા સમાન બનીને રહ્યા છે, નહીતર આટલી મોટી ઘટનાઓ ન બને। તો ફૂડ સેફ્ટી ઓફિસર છે એ પોતાની ફરજ નિભાવે, આવા જે ભેળસેળ ખોરાક વેચવા વાળા, ભેળસેળ સબસ્ટાન્ડર્ડ ખોરાક બનાવવા વાળા લોકોને ડબ્બો જે પકડે એની ઉપર કેસ કરે અને જેલમાં નાખે, અને આવા જેલમાં નાખવાનો છે મીડિયા, સોશિયલ મીડિયાના માધ્યમથી બહોળો પ્રતિસાદ કરે કે અમે આટલા લોકોને પકડ્યા, આટલા લોકોને જેલમાં નાખ્યા, આટલા લોકોને આજીવન સજા થઈ, આટલા લોકોને 10 લાખનો દંડ થયો, 5 લાખનો દંડ થયો, અને જેથી કરીને આવા લેભાગુ તત્વો જે છે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે, લોકોની જિંદગીઓ સાથે ચેડા કરે છે, એને એક સબક પડે। તો આના વિશે ખૂબ આકરા અને ગંભીર પગલાઓ લેવા જોઈએ, જેમાં સરકાર અને તંત્ર અને આ ફૂડ સેફ્ટી ઓફિસરો સંપૂર્ણ નિષ્ફળ છે એવું દેખાય છે। ગજેન્દ્રભાઈ, જે ફૂડ પોઈઝનિંગની ઘટના બને છે તો ખાસ કરીને તેમાં મજૂર વર્ગ અને ગરીબ લોકો વધુ પ્રભાવિત થઈ રહ્યા છે, તો આમ કેમ થઈ રહ્યું છે? આપને શું લાગે છે? ચોક્કસ એટલા માટે, કારણ કે શું છે કે આજના સમયની અંદર સસ્તો અને સબસ્ટાન્ડર્ડ ખોરાક છે આ લોકો વેચી રહ્યા છે, અને ખાસ કરીને લગ્નગાળાની અંદર તમે જોશો તો જે સ્ટોર કરવાની સિસ્ટમ છે, ચાહે માવાની આઈટમ હોય, ચાહે દૂધની આઈટમ હોય, કે જે આઈટમ લાંબો સમય સુધી વ્યવસ્થિત સ્ટોર કરીને રહેતી નથી, તો એવી સસ્તી, અને એમાં દૂધમાં ભેળસેળ હોય છે, માવામાં ભેળસેળ હોય છે, પનીરમાં ભેળસેળ હોય છે, આવો ભેળસેળવાળો અખાદ્ય પદાર્થ કે જેમાં અનેક પ્રકારના કેમિકલો નાખી અને આવો સસ્તો ખોરાક
તાત્કાલિક ખોરાક બનાવી એનો જથ્થો છે એ સંગ્રહિત કરી અને આવા જે નાના લોકો ગરીબ લોકોના જે પ્રોગ્રામ હોય ત્યાં એ લોકોને સસ્તો સપ્લાય કરે છે, જેથી કરીને આવા નાના મધ્યમ વર્ગના અને ગરીબ લોકો છે આનો વધારે ભોગ બને છે. અને એવું નથી કે તમે મોટી મોટી શોપમાંથી ખરીદો તો માલ સારો જ આવે છે. આજે તમે જુઓ કે પનીરની અંદર સૌથી વધારે ડુપ્લિકેશન થાય છે. જે સારી સારી બ્રાન્ડનું કહી શકાય એવી બ્રાન્ડનું પણ પનીર ડુપ્લિકેટ હોય છે, ઘીમાં ડુપ્લિકેટ થાય છે, માવામાં ડુપ્લિકેટ થાય છે. આજે તમે જુઓ કેટલી ખાદ્ય વસ્તુઓ છે કે જેની અંદર અનેક પ્રકારની ભેળસેળ થાય છે. અને આ તો વાત કેવી છે કે સામાન્ય ચૂલા ચાલુ લોકો દાખલા તરીકે કોઈ નાના મોટા કેટરસ વાળા હોય, દાળ ગલ્લા વાળા હોય, નાની મોટી બેકરી વાળા હોય, એ લોકોની ભેળસેળની વાત છે. પણ તમને કહું કંપની લેવલે પણ મોટા પ્રમાણમાં ભેળસેળ થાય છે અને એના કારણે લોકોના જીવ જોખમાય છે. દાખલા તરીકે હું તમને કહું કે આપણે કોઈ પણ વેફર કે ગમે પેકેટમાં ખાઈએ છીએ, આપણે કોલ્ડ ડ્રિંક્સ પીએ છીએ, આપણે ઘણી બધી વસ્તુઓ એવી ખાઈએ છીએ કે જે પેકેટમાં મળે છે, કંપનીઓ બનાવે છે. એની અંદર જે પ્રિઝર્વેટિવ નાખવામાં આવે છે, એની અંદર જે બધા કેમિકલ કન્ટેન્ટ નાખવામાં આવે છે, આર્ટિફિશિયલ ફ્લેવર નાખવામાં આવે છે, આ બધું જ આપણા ભારતની અંદર છે ને બહુ સબ સ્ટાન્ડર્ડ છે, એનું લેવલ બહુ ડાઉન છે. તો સરકારે ચિંતા કરી, જેમ આપણે જોઈએ ફોરેન કન્ટ્રીઝ છે એમાં કેટલા લેવલ સ્ટાન્ડર્ડ છે કે ભાઈ સામાન્ય વસ્તુ ની અંદર ન ચાલતી એવા હાઈ લેવલના કાયદાઓ બનાવવા જોઈએ, સ્ટાન્ડર્ડ ઊંચું લઈ જવું જોઈએ, જેથી કરીને ભારતના લોકોને છે સારું અને શુદ્ધ ખોરાક મળી રહે. બિલકુલ ગજેન્દ્રભાઈ, જોડાવા બદલ આપનો આભાર.